વ્યાખ્યા છે. એટલે સુરેશ દલાલની આ કવિતા છે જે હું વાંચું છું. કમાલ કરે છે એક માસી માસાને હજુ વાલ કરે છે. મેં ડોસો બદલાવી નાખ્યો છે. આજના જમાનામાં ડોસો કોઈને કહેવાય નહીં, ડોસો કોઈને કહેવાય. માસા જાગે ત્યારે ચશ્મા આપે અને બ્રશ પર પેસ્ટને લગાડે. લોકોનું કહેવું છે માસી તો આમ કરી માસાને શાને બગાડે. મસાલા ચા ને ગરમા ગરમ નાસ્તો માસી માસાનું કેવો ખ્યાલ કરે છે. કમાલ કરે છે એક માસી માસાને હજુ વાલ કરે છે. નિયમ પ્રમાણે દવા આપે છે રોજ, નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન. બંનેનો સંબંધ એવો તે રહ્યો છે જાણે તલવાર અને મ્યાન. દરમિયાનમાં બંને જણ મૂંગા મૂંગા એકબીજાને ન્યાલ કરે છે, કમાલ કરે છે એક માસી માસાને હજુ વાલ કરે છે. કાનમાં આપે છે એવા ઇન્જેક્શન, કાનમાં આપે છે એવા ઇન્જેક્શન કે સમોસાને વડાપાવ છોડો. માસા તો પોતાના ભાનમાં જીવે, ક્યારેક વહેલા ઉઠે ક્યારેક મોડા ઉઠે. બંનેની વચ્ચે વધે ઓછું સંગીત પણ બહારથી ધાંધલ ધમાલ. માસા વાંચે અને માસીને મોતીઓ, બંને જણ વચ્ચે આવો છે પ્રેમ. જીવન તો જળની જેમ વહેતું જાય એમ. દોસ્ત જેવા દીકરાની હાજરીમાં બંને જણ ઘરની દિવાલોને ગુલાલ કરે છે, કમાલ કરે છે. પગમાં આવે જો ક્યાંક એકાદ પગથિયું તો માસા માસીનો હાથ પકડી લે છે. માસા તો બેસી છે છાપાને છાપરે, માસીને હોય છે રસોડાનો સાથ. 8 દિવસ જો બંને જણ છૂટા પડે તો બંને જણ ફોન પર ફરાર કરે છે, કમાલ કરે છે. માસા માસીને હજુ વાલ કરે છે. માસા માસીને મોંઘી દાટ સાડી આપે, માસીને સાડીમાં મેચિંગ ગમે.